ચાલો ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. ચેપ્ટર નંબર 1માં આપણે એક ટૉપિક ભણી ગયા હતા શરૂઆતમાં, ઇન્ટ્રોડક્શનમાં, કે જ્યારે વિદ્યુતભારો પદાર્થના દ્રવ્યમાનની વાત થઈ, પછી જ્યારે વૈજ્ઞાનિકો આગળને આગળ શોધખોળો કરતા ગયા અને પછી જે વિદ્યુતભારની શોધ થઈ, વિદ્યુતભારની વાત થઈ, પદાર્થના પાયાના કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની વાત થઈ, તો એની ગતિવિધિ પ્રમાણે જે કંઈ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની જે વાત થાય છે, હવે એમાં ચેપ્ટર 1 અને 2 અને 3માં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. ચેપ્ટર 1, 2 અને 3માં વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. હવે આપણામાં વિદ્યુતભાર લખ્યું છે ગતિમાન વિદ્યુતભારો, એટલે વિદ્યુતભારોને ગતિ કરાવીને ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની છે. વિદ્યુતભારને ગતિ કરાવીને ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની છે. એમાં પ્રસ્તાવનામાં મેં લખેલું છે, જરા થોડું ધ્યાનથી, કે જ્યારે વિદ્યુતભારો V = 0 એટલે કે સ્થિર હોય, ગતિ કરતા ન હોય, વિદ્યુતભારો જ્યારે સ્થિર હોય, ગતિ કરતા ન હોય, ત્યારે તે માત્ર વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે છે. વિદ્યુતભારો જ્યારે ગતિ કરતા ન હોય, તો માત્ર તે વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે. અને માની લો કે વિદ્યુતભારોને આપણે ગતિ કરાવીએ છીએ, અને વિદ્યુતભારો અચળ વેગથી ગતિ કરે, V = અચળ વેગથી ગતિ કરે, તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રને આપણે E કહીશું અને ચુંબકીય ક્ષેત્રને આપણે B કહીશું. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સાથે ઉત્પન્ન કરે છે, તો અચળ વેગ માટે વિદ્યુત ક્ષેત્ર વત્તા ચુંબકીય ક્ષેત્ર. પછી જો આપણે વિદ્યુત ક્ષેત્રને સતત વેગ આપતા રહીએ, વિદ્યુત ક્ષેત્રને સતત વેગમાં વધારો કરતા રહીએ વિદ્યુતભારોનો, તો વિદ્યુતભારોના વેગમાં વધારો કરતા રહીએ એટલે સતત એનો વેગ વધે, એટલે અંતિમ વેગ શરૂઆતના વેગથી વધતો જાય, તો એ ગતિ પ્રવેગિત થાય. એક્સેલરેટેડ મોશન એટલે પ્રવેગિત ગતિ, ગતિમાં સતત વધારો, જેમાં અંતિમ વેગ વધારે હોય અને શરૂઆતનો વેગ હંમેશા ઓછો હોય. તો એવા કિસ્સામાં આ વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગો, EM વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. આવા કેસમાં તો વિદ્યુતભારોની આ અલગ અલગ વર્તણૂકને કારણે આપણું 12થનું પાર્ટ 1 ફિઝિક્સ આખું વર્ણન કરેલું છે, જેમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી ઉત્પન્ન થતું હોય, વિદ્યુતભાર સ્થિર હોય, ત્યારે ચેપ્ટર નંબર 1 અને 2. પણ જો V વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય, તો ચેપ્ટર નંબર 3, 4, 5, 6 અને 7 અચળ વેગથી ગતિ કરે ત્યારે 3, 4, 5, 6 અને 7. પણ જ્યારે પ્રવેગિત ગતિ કરે ત્યારે ચેપ્ટર નંબર 8, એટલે આપણો પાર્ટ 1 ફિઝિક્સનું પાર્ટ 1 આ એક કન્સેપ્ટથી આખું બનેલું છે. ફિઝિક્સનું પાર્ટ 1 જે છે આ એક કન્સેપ્ટથી બનેલું છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? ચાલો આગળ હવે પ્રસ્તાવનામાં એક નાનો ટોપિક છે જે તમે ધોરણ 8, 9, 10માં ભણી ગયા છો. એમાં ટોપિક છે વિદ્યુત પ્રવાહધારિત તાર વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર Bની હાજરી મળે છે. જ્યારે કોઈ પણ પ્રવાહધારિત તાર હોય, કોઈ પણ તારમાંથી બેટરી કનેક્ટ કરીને પ્રવાહ પસાર કરવામાં આવે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ, ત્યારે વાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર તો ક્રિએટ થાય જ છે, પણ એની આસપાસ, વાહક તારની બહાર આસપાસ કંઈક અંશે ચુંબકીય ક્ષેત્રની હાજરી મળે છે. તો ચુંબકીય ક્ષેત્રની હાજરી નોંધવા માટે આ ઓસ્ટ્રેડ નામનો વૈજ્ઞાનિક છે,
એણે આ એક તારણ આપ્યું છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય જ છે પ્રવાહધારિત તાર સાથે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય જ છે, પણ સાથે સાથે આપણે ચુંબકીય ક્ષેત્રની પણ વાત કરવાની છે. રેડી? તો આપણે જરા એની વાત કરી જોઈએ હવે. ચાલો, તો એમાં એક આ વાહક તાર છે. વાહક તાર ને બેટરી સાથે જોડેલો છે. બેટરીનો આ ધન ધ્રુવ છે, બેટરીનો આ ઋણ ધ્રુવ છે. બેટરી સાથે કળ જોડેલી છે. પ્રવાહ ધનથી ઋણ તરફ વહન થઈ રહ્યો છે એવું આપણે દર્શાવી રહ્યા છીએ. હવે એક અહીંયા હોકાયંત્ર દર્શાવેલું છે. હોકાયંત્રની અંદર આ ઇન્ડિકેશન આપેલું છે. હોકાયંત્રની અંદર ચુંબકીય સોય હોય. હોકાયંત્રની અંદર શું હોય છે? ચુંબકીય સોય, ચુંબકીય નીડલ, મેગ્નેટિક નીડલ કહેવાય. આ મેગ્નેટિક નીડલ, ચુંબકીય સોય એ ચુંબકીય ક્ષેત્ર આજુબાજુમાં હોય તો જ એ ડિફ્લેક્શન, આવર્તન પામે. ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય તો જ એ આવર્તન પામે. ચુંબકીય ક્ષેત્ર ન હોય તો એનું કોઈ પણ પ્રકારે ડિફ્લેક્શન થાય નહીં, આવર્તન થાય નહીં, વિચલન ન થાય. એટલે ચુંબકીય ક્ષેત્રની હાજરી નોંધવા માટે આપણે એક હોકાયંત્ર, એટલે ઇંગ્લિશમાં કહેવાય કંપાસ, મેગ્નેટિક કંપાસ, ચુંબકીય સોયવાળો એક કંપાસ લીધેલો છે. એ અહીંયા જોડેલો છે. હવે આણે ઓસ્ટેડે કર્યું શું? તો પહેલાં કળ બંધ કરી, બેટરી ઓન કરી છે, કળ બંધ કરી છે. કળ બંધ છે, બેટરી ઓન છે, કળ બંધ છે, તો પ્રવાહ પસાર થતો નથી. I = 0. પ્રવાહ પસાર થતો નથી, એટલે વાહક તારમાં પ્રવાહ જતો નથી. જો વાહક તારમાં પ્રવાહ જતો નથી તો આ હોકાયંત્રમાં કોઈ પણ પ્રકારનું ડિફ્લેક્શન, ચુંબકીય સોય કોઈ પણ પ્રકારે આવર્તન દર્શાવતી નથી. પરંતુ જ્યારે એણે બેટરી ઓન કરી, કળ ઓન કરી એટલે કળને જોડી દીધી, કળને બંધ કરી, તો આમાંથી જ્યારે પ્રવાહ પસાર થયો, વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થયો, તો વાહક તારમાંથી જેવો પ્રવાહ થયો તેવું તરત જ હોકાયંત્રની અંદરની જે ચુંબકીય સોય છે એણે આવર્તન દર્શાવ્યું. હોકાયંત્રની અંદરની જે ચુંબકીય સોય છે એણે આવર્તન દર્શાવ્યું. તો આવર્તન દર્શાવવાથી ઓસ્ટેડ છેલ્લે એ તારણ પર પહોંચ્યો. આ આવર્તન દર્શાવ્યું, તેની પાસે બે કેસ હતા: અથવા પ્રવાહ પસાર કરો અથવા પ્રવાહ પસાર ન કરો. જો પ્રવાહ પસાર કરો છો તો આજુબાજુમાં જે ચુંબકીય સોય ગોઠવેલી છે એમાં કંઈક આવર્તન મળે છે, પરંતુ પ્રવાહ પસાર કરતા નથી તો આવર્તન દર્શાવતું નથી. બસ આ જ તારણથી ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એક અતિ અગત્યનું મહત્ત્વનું સેન્ટેન્સ આપી દીધું છે કે કોઈપણ પ્રવાહધારિત તાર કે જેમાં તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો તેની આજુબાજુ કંઈક ચુંબકીય ક્ષેત્ર બી મળે છે. આવા તારણ પર ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિક પહોંચ્યો. ઓકે, હવે બે દિશા લખેલી છે. આ દિશાના ઇન્ડિકેશન તમારે ખાસ ધ્યાન રાખવાના. ફિઝિક્સ માટે અતિ અગત્યના સિમ્બોલ છે. એક આ ડોટ લખેલો છે અને એક આ ક્રોસ લખેલો છે. ડોટ, કોઈપણ જગ્યાએ ડોટ લખેલું હોય તો એ દિશા શું સૂચન કરે છે? તો પૃષ્ઠને બહાર આવતી દિશા સૂચન કરે છે. ડોટ લખેલું હોય તો પૃષ્ઠને બહાર તરફની દિશા, અને જો ક્રોસ લખેલું હોય તો પૃષ્ઠને અંદર જતી દિશા. ડોટ લખેલું હોય તો પૃષ્ઠને બહાર આવતી દિશા, અને ક્રોસ લખેલું હોય તો પૃષ્ઠને અંદર જતી દિશા. એટલે ડોટ એટલે આઉટ અને ક્રોસ એટલે ઇન. ઇન એટલે અંદર. આપણી પાસે એક માથાના દુખાવાની દવા છે ક્રોસિન. માથાની દુખાવાની દવા છે ક્રોસ ઇન તરીકે પણ તમે યાદ રાખી શકો છો. તો ફરીથી યાદ રાખજો, ડોટ જ્યાં પણ દેખાય ત્યાં, દિશા માટે ડોટ દેખાય તો તમારે બહાર તરફની દિશા લેવી, અને ક્રોસ દેખાય તો પૃષ્ઠની અંદર તરફની દિશા. આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. તો આ હતું તમારું બેઝિક પ્રસ્તાવનામાં
કે જે ચુંબકીય ક્ષેત્રની મૂળભૂત માહિતી કેવી રીતે મળે છે પ્રવાહ પસાર કર્યા પછી, વિદ્યુત ભારોને ગતિમાં લાવ્યા પછી, રેડી? ઓકે. પછી થોડો ડેટા આપેલો છે બુકનો તમારો, એ તમે જાતે વાંચી શકો છો, ખાલી નોલેજ માટે છે. જેમાં લખેલું છે કે જેમ્સ મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક છે અને વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરી હતી. હર્ષ નામના વૈજ્ઞાનિકે આ રેડિયો તરંગોની વાત કરી હતી અને જેસી બોસ અને માર્કોની એણે આ બધા તરંગો ઉત્પન્ન કરી આપ્યા પ્રયોગશાળામાં. જે પ્રમાણે સદીઓ વીતતી ગઈ, 20મી સદીનો પ્રારંભ, 20મી સદીમાં આ રેડિયો તરંગો અને વિદ્યુત ચુંબકીય તરંગોને ઉત્પન્ન કરવા માટે, પ્રસારણ કરવા માટે, એને વિવર્ધન કરવા માટે, એને પરખ કરવા માટે યોગ્ય સાધનો મળતા ગયા અને આનો ઉપયોગ સતત વધતો ગયો. વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ સતત વધતો ગયો. માટે આપણે જનરલી રોજિંદા જીવનમાં દરરોજ પર સેકન્ડે તમે વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કરતા જ રહ્યા છો. રેડી? ઓકે. તો આ તમારો ખાલી પ્રસ્તાવના હતી અહીંયા સુધીની. પ્રસ્તાવના તમારે ખાસ ધ્યાન રાખવાની છે, ભૂલાય નહીં. પ્રસ્તાવનામાં એકવાર વ્યવસ્થિત સ્ટડી કરી લેજો પ્રસ્તાવનાની. હવે આપણે પહેલો વેરી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેટલું ઉત્પન્ન થાય છે એનું સૂત્ર આપણે સાબિત કરવું છે. આજે વાત કરી છે બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકે આવી એક વાત કરેલી છે, વિદ્યુત ક્ષેત્ર વડે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો આ બ્લેક લાઇનથી એક તાર દોરેલો છે, XY લંબાઈ છે એની, I પ્રવાહધારિત તાર છે, અંદર અહીંયા પ્રવાહ આવી જાય છે. ઓકે. આ ટોટલ પ્રવાહને કારણે આ P પોઈન્ટ ઉપર, આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત છે. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, અહીંથી એક નાનો એવો ખંડ વિચારીએ છીએ, L લંબાઈ છે એનો એક નાનો એવો ખંડ કે જેમાંથી I પ્રવાહ જઈ રહ્યો છે. એટલે I પ્રવાહ ધારિત એક તાર છે, એમાં મેં XY લખેલું છે, ટોટલ તારનો અતિ સૂક્ષ્મ ખંડ DL વિચારીએ છીએ. તારનો અતિ સૂક્ષ્મ ખંડનું DL વિચારું છું કે જેમાંથી I પ્રવાહ જઈ રહ્યો છે. તો આ IDL, સદિશ IDL એ પ્રવાહખંડ કહેવાય. પ્રવાહખંડ. તો આ પ્રવાહખંડથી, ખંડ સૂક્ષ્મ નાનો છે, તો આ પ્રવાહખંડથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હોય, અત્યારે સૂક્ષ્મ જ હોય. પ્રવાહખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હોય, સૂક્ષ્મ જ. તો આ IDL પ્રવાહખંડ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે? R અંતરે. કેટલું થાય? P પોઈન્ટ ઉપર. તો લખેલું છે કે તારનો અતિ સૂક્ષ્મ ખંડ DL થી R અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર DB. સૂક્ષ્મ ખંડ છે તો ચુંબકીય ક્ષેત્ર તમને DB મળશે. તો ચુંબકીય ક્ષેત્ર આપણને શું મળશે? DB. રેડી? તો DB કોના સમચલનમાં છે? તો પ્રવાહખંડ IDL છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ જેટલો પ્રવાહ પસાર થશે એના સમપ્રમાણમાં હશે. તો પ્રવાહખંડના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ હશે. સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. આ ખાસ ધ્યાન રાખજો. જેટલો વધારે પ્રવાહ પસાર કરશો એટલું ચુંબકીય ક્ષેત્ર તમને વધારે મળશે.
એટલું ચુંબકીય ક્ષેત્ર શું મળશે? વધારે. રેડી? તો આપણે એ તરફ અત્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ. એ તરફ અત્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ. ખાસ ધ્યાનથી. રેડી? ચલો હવે આ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ડીબી, આ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ડીબી એ આઈડિયલ ક્રોસ આર અપોન આર ક્યુબ આ સદિશ છે. આ સદિશ છે અને આ અદિશ છે. આ ખાસ ધ્યાન રાખજો. આ અદિશ છે. રેડી? ઓકે. તો ડીબી પ્રપોઝનલ ટુ આઈડિયલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ, જેમાં ચલન દૂર કરીએ એટલે બરાબર લખવું પડે. ચલન દૂર કરીએ એટલે બરાબર લખશું. જેમાં ચલન દૂર કરીએ એટલે અચળાંક લખવો પડશે. ચલન દૂર કરીએ એટલે અચળાંક લખીએ. અચળાંકને આપણે μ0/4π કહીશું. μ0/4π. આ μ0/4π શું છે? તો μ0/4π એ સપ્રમાણતા અચળાંક છે. સપ્રમાણતા અચળાંક છે. આની કિંમત 10⁻⁷ ટેસ્લા મીટર બાય એમ્પિયર. ટેસ્લા મીટર બાય એમ્પિયર યાદ રાખવાની. જેમાં μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી, E0 ε0 તમારી પાસે પરમિટિવિટી હતી. અહીંયા μ0 છે એ પરમિએબિલિટી તરીકે યાદ રાખવાનું છે. આ μ0ની કિંમત 4π × 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. μ0ની ખાલી વેલ્યુ લઈએ તો 4π × 10⁻⁷ ટેસ્લા અપોન એમ્પિયર. આ થયું અચળાંકની વાત. આઈડિયલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. ક્રોસ દૂર કરીએ છીએ. આ છે સદિશોનો સદિશ ગુણાકાર. ક્રોસ દૂર કરીએ એટલે આપણને ખબર છે સાઇન થીટા આવે. ક્રોસ દૂર કરીએ એટલે શું આવે આપણી પાસે? સાઇન થીટા. તો ક્રોસ દૂર કરીએ સાઇન થીટા આવે તો આ સદિશ મટીને અદિશ થઈ જાય. આ સદિશ કેન્સલ થઈને અદિશ થઈ જાય એટલે તમારી પાસે જવાબ આવો થાય આઈડિયલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ. આઈડિયલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ. ક્રોસ દૂર કરો એટલે સાઇન થીટા આવે. એક આર જવાના એટલે અહીંયા સ્ક્વેર વધશે. અહીંયા વધશે સ્ક્વેર. તો આ ડીબીની કિંમત આપણને મળશે. ડીબીની કિંમત મળશે μ0/4π આઈડિયલ r² સાઇન થીટા. r² સાઇન થીટા. રેડી? ઓકે. ખાસ ધ્યાનથી. હવે જ્યાં થીટા શું છે? તો થીટા એ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે. અહીંયા જો ધ્યાનથી. આ ડીએલ ખંડ તમારો આ ડાયરેક્શનનો છે. ડીએલ ખંડ એમાં મેં એક સ્પર્શકને અનુલક્ષીને એક લાઇન ડ્રો કરી છે ડીએલ ખંડ માટે. એની વચ્ચેનો ખૂણો છે આ થીટા. એટલે થીટાને તમે શું લખી શકો છો? ડીએલ ખંડ અને આર વચ્ચેનો ખૂણો. ડીએલ ખંડ અને આર વચ્ચેનો ખૂણો એટલે તમારો થીટા. ઓકે. તો આ થીટા માટે ખાસ ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડિયલ r² સાઇન થીટા પ્રમાણે લખેલું છે. દિશા સૂચન કરે છે. ક્રોસ એટલે સાઇન થીટા. સાઇન થીટા એટલે સદિશોનો સદિશ ગુણાકાર. સદિશોનો સદિશ ગુણાકાર. ઓકે. યાદ રાખવાનું કે જ્યારે પણ દિશા શોધવાની થાય અને ક્રોસ આપેલું હોય સૂત્રમાં સાઇન થીટા કન્વર્ટ કરેલું હોય તો યાદ રાખવાનું હંમેશા તે જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય. જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય. જમણા હાથના સ્ક્રૂના નિયમ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું છે ક્રોસ માટે. સદિશોનો સદિશ ગુણાકારમાં પણ તમે ભણી ગયા છો કે ભાઈ આઈ ક્રોસ જે ક્રોસ આઈ, કે ક્રોસ જે. ઓકે. જે ક્રોસ આઈ ક્રોસ જે, કે ક્રોસ આઈ. એ પ્રમાણે તમે જે કરો છો એ પ્રમાણે પણ સેટ કરી શકાય. ઓકે. જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે સેટ કરવું હોય તો આ પ્રમાણે પણ સેટ કરી શકાય છે. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. ધારો કે મારી પાસે એક દિશા +z x + y x છે. એક દિશા +x અક્ષ છે. જમણા હાથ વડે સ્ક્રૂ અહીંયા મૂકવાનો. જમણા હાથ વડે સ્ક્રૂ મૂકો અને એક સદિશથી બીજા સદિશ તરફ ફેરવવાનો. એક સદિશથી બીજા સદિશ તરફ આમ ફેરવાનો. આમ ફેરવો એટલે સ્ક્રૂ ક્યાં જશે? અંદર તરફ કે બહાર તરફ? આમ ફેરવશો એટલે સ્ક્રૂ અંદર તરફ જશે. એટલે આ પૃષ્ઠને અંદર જતી દિશા. અહીંથી આમ ફેરવશો બીજા સદિશથી પહેલા સદિશ તરફ તો આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ. તો એ પૃષ્ઠ બહાર આવશે. આપણને ગુજરાતીમાં શીખવાડ્યું છે.
આ દિશા સમઘડી દિશામાં સ્ક્રૂ હંમેશા અંદર જાય અને વિષમઘડી દિશા હંમેશા સ્ક્રૂ ક્યાં આવે? બહાર આવે. તો જમણા હાથ વડે સ્ક્રૂની દિશા વડે બે દિશા મળે, સમઘડી અથવા વિષમઘડી. તો યાદ રાખવાનું કે સમઘડીમાં હંમેશા પૃષ્ઠની અંદર તરફની દિશા લેવાની. સમઘડીમાં પૃષ્ઠને અંદર તરફની દિશા, સમઘડી એટલે અંદર તરફ એટલે કે ક્રોસ, અને વિષમઘડી એટલે બહાર તરફ એટલે ડોટ. આ બે પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના. જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે. રેડી? ઓકે. અને આપણે પછી લઈએ છીએ. હવે મારે શું કરવું છે? અત્યારે તો આપણે ડીએલ ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર સેટ કર્યું. મારે આખી XY લંબાઈના L લંબાઈના તાર વડે ચુંબકીય ક્ષેત્ર સેટ કરવું છે. તો મારે શું કરવું પડે? દરેક નાના ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધી એનું સંકલન કરી સાદરૂપ આપીને જવાબ મળી શકે. બસ આપણે જ કરીશું. જોઈ લો, આ ડીબીનું મારે સંકલન કરવાનું છે. આ ડીબીનું સંકલન કરું તો મને બી મળશે 0 થી L પર. મ્યુ 4 પાઈ તો અચળ છે એને. ઓકે. આઈડીએલ R² અથવા આ લખી શકો છો આઈડીએલ ક્રોસ R સદિશ અપોન R³. ઓકે, સૂત્ર છે આવી રહ્યું મારી પાસે. રેડી? ઓકે. તો આ થયું સૂત્ર આપણું. મ્યુ 0/4 પાઈ આઈડીએલ આઈડીએલ ક્રોસ R સદિશ અપોન R³ અથવા આ પણ લખી શકો છો આઈડીએલ R² સાઇન થીટા. આ છે તમારું બાયો સાવર્ટના નિયમ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. હવે ખાસ ધ્યાનથી અહીંથી આ પોઈન્ટ પર વાત કરો, તો આ તારની અક્ષ કહેવાય. અને અહીંથી આમ વાત કરો તો આ અક્ષને લંબ દિશા એટલે વિષુવરેખા કહેવાય. રેડી? તો ખાસ ધ્યાનથી, જો તમારી પાસે આ જે પોઈન્ટ છે અહીંયા હોય, તો તારને અક્ષ ઉપર કહેવાય. એટલે આર અહીંયા આવી જાય, તો પ્રવાહખંડ અને આર વચ્ચેનો ખૂણો 0 થઈ જાય. જો પ્રવાહખંડ અને આર વચ્ચેનો ખૂણો 0 થઈ જાય તો સાઇન 0 એટલે 0. પ્રવાહખંડ અને આર વચ્ચેનો ખૂણો 0 થઈ જાય તો સાઇન 0 એટલે 0. જો સાઇન 0 એટલે 0 તો બી બરાબર તમને 0 મળશે. સાઇન 0 એટલે 0 તો બી બરાબર 0. અને જો આ પ્રવાહ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા શોધવું છે, તો આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે 90 થાય. તો ખૂણો 90 હોય તો સાઇન 90 એટલે મેક્સિમમ 1. સાઇન 90 એટલે 1, એટલે સાઇન 90 1 મૂકી દો તો આ જવાબ થયો મેક્સિમમ. એટલે આમાં યાદ રાખવાનું એક જ છે કે જ્યારે પણ કોઈ પણ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય, ધારો કે આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તો આ તારમાંથી પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો આ પોઈન્ટ ઉપર અક્ષ ઉપર ગમે ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 મળશે, પણ એની લંબ દિશા આજુબાજુ ઉપર અને નીચે લંબ દિશા પર ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ મળશે. ખૂણો 90 હશે તો સાઇન 90 = 1 ચુંબકીય ક્ષેત્ર તમને મેક્સિમમ મળશે. તો એક ટોપિક હતું વિદ્યુત પ્રવાહ ધારિત તાર પરથી ચુંબકીય ક્ષેત્ર લંબ દિશામાં બાયો સાવર્ટના નિયમ વડે કેવી રીતે શોધી શકાય, એક આ ટોપિક હતો. એકવાર ધ્યાનથી ચેક કરી લો, ખાસ ધ્યાનથી ચેક કરી લો ફટાફટ. ચલો, હવે આપણી પાસે છે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટનો નિયમ અને વિદ્યુત ક્ષેત્ર માટે આપણી પાસે છે કુલમ્બનો નિયમ. તો એ બંનેની સામ્યતા જરા ચેક કરવાની છે. એક નાનો એવો ટોપિક છે, અગત્યનો છે નહીં પણ ખાલી યાદ રાખવાનો છે. ઓકે. તો ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટનો નિયમ છે, એમાં આપણી પાસે 1/r² આવે છે.
અને વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણી પાસે અને વિદ્યુતીય બળમાં પણ આપણી પાસે KQ1 Q2 બાય આર સ્ક્વેર અને KQ બાય આર સ્ક્વેર. તો બંને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને 1/r² વ્યસ્ત પ્રમાણમાં છે. 1/r² સમપ્રમાણમાં છે. એટલે કે લાંબા અંતર સુધી આ બંને ક્ષેત્ર મળે છે. લાંબા અંતર સુધી આ બંને ક્ષેત્ર મળે છે. એટલે કે જેમ જેમ અંતર વધશે એમ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ઘટશે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ઘટે છે. કુલમના નિયમમાં તમારી પાસે જે સંપાતીકરણનો પોઈન્ટ હતો, એક કરતાં વધારે વિદ્યુતભાર હોય અને બીજા વિદ્યુતભાર પર બળ લગાડવાનું હોય તો દરેક વિદ્યુતભારો વડે લાગતા બળોના સદિશ સરવાળાની વાત થાય. બસ એવું અહીંયા છે. ચુંબકીય ક્ષેત્રમાં પણ એ જ પ્રમાણે સંપાતીકરણનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સદિશ સરવાળો યાદ રાખવાનો, સદિશ સરવાળો. બીજું, અહીંયા આપણી પાસે પ્રપોઝનલ કોનું છે? તો પ્રપોઝનલ છે આઈડીએલનું. તો બી પ્રપોઝનલ ટુ આઈડીએલ. એટલે આ પ્રવાહખંડ વડે તમે જે ચુંબકીય ક્ષેત્ર શોધો છો એની વાત છે. અહીંયા ક્યુ વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયા આઈડીએલ પ્રવાહખંડ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પરંતુ આ અદિશ ઉદ્ગમ છે, આ સદિશ ઉદ્ગમ છે. આ અદિશ ઉદ્ગમ છે, આ સદિશ ઉદ્ગમ છે. આ ખાસ ધ્યાનથી રેડી. અને આ વિદ્યુત ક્ષેત્ર તમારું સુરેખ દિશામાં, સ્થાનાંતર સદિશની દિશામાં છે. અને આ આઈડીએલ એ ડીએલ અને આરને લંબ દિશામાં છે. ડીએલ અને આરને લંબ દિશામાં. મેં તમને વાત કરી એ પ્રમાણે ડીએલ તમારો આ દિશામાં છે અને આર તમારો આ દિશામાં છે. એને લંબ દિશા એટલે આ રીતે સેટ કરી શકાય. રેડી? ઓકે. જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાના નિયમને જ્યારે અહીંયા સેટ કરી જોઈએ તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એમાં પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખવાનો અને આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા લેવી. તો પ્રવાહ તમારો આ દિશામાં છે, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ આ દિશામાં. તો બોર્ડની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર આંગળી અંદર તરફ છે અને બોર્ડની આ બાજુની દિશામાં આંગળીઓ બહારની તરફ છે. એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે અંદર જતી દિશા, ક્રોસ એટલે અંદર જતી દિશા, અને આ બાજુ આંગળી બહાર દિશામાં આવે તો આ બાજુ ડોટ એટલે બહાર જતી દિશા. એમ ન કરવું હોય તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ સેટ કરવો હોય તો જમણા હાથમાં ડીએલ ખંડ આ દિશામાં છે, આર તમારો આ દિશામાં છે, અને અહીંથી પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ પહેલો તમારો ડીએલ સદિશ છે અને બીજો તમારો આર સદિશ છે. તો પહેલો ડીએલ સદિશ છે ક્રમમાં, બીજો આર સદિશ છે. તો પહેલા સદિશથી બીજા સદિશ તરફ સ્ક્રૂ ફેરવવાનો, પહેલાથી બીજા તરફ. તો પહેલાથી બીજા એટલે સમઘડી થયું. સમઘડી એટલે અંદર તરફ. એટલે તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો કે જમણા હાથ વડે સ્ક્રૂને ફેરવો, એ નિયમ વાપરો. બંને સેમ છે, નો ટેન્શન. એ ન કરવું હોય તો બે સદિશોના સદિશ ગુણાકાર, એકમ સદિશ IJKના સદિશ ગુણાકારની વાત તમે કરી જ છે ચેપ્ટર નંબર 4માં, ધોરણ 11માં. તો એ વડે જાઓ તો પણ ચાલે. ટૂંકમાં હાથના મિકેનિઝમથી ખબર ન પડે તો ગાણિતિક સૂત્રના ક્રોસ પ્રોડક્ટથી, ગાણિતિક સૂત્રના સદિશ ગુણાકારથી તમે એ સેટ કરી શકો છો. રેડી? ઓકે. તો આ તમારી થઈ સામ્યતા. હવે બીજો એક વેરી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. અહીંયા તાર આપણી પાસે સુરેખ જેવો છે, કંઈક થોડોક વળાંકવાળો છે, સુરેખ જેવો છે. અહીંયા આપણે પ્રોપર વર્તુળાકાર તાર લેવાનો છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર ખરો પણ કેવો? વર્તુળાકાર. તો વર્તુળાકાર તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે લેવાનું છે. આપણે સેટ કરવાનું છે. રેડી? તો વર્તુળાકાર તારનું ચુંબકીય ક્ષેત્ર સેટ કરવા માટે શું કરશું? તો બસ એ જ પ્રમાણે આકૃતિ અહીંયા દોરી છે. આ લાલ રિંગ છે મારી પાસે, વર્તુળાકાર રિંગ બનાવી છે, લૂપ છે આખી, જેમાં I પ્રવાહનું વહન થઈ રહ્યું છે. રેડી? ઓકે. હવે વર્તુળાકાર તાર, ધારો કે આ વર્તુળ છે, એના સેન્ટરમાંથી જે રેખા નીકળે એની અક્ષ કહેવાય. તો આપણે આ રીતે ઊભા છેદમાં લઈએ. આ વર્તુળ છે
એના સેન્ટરમાંથી જે નીકળશે એના સેન્ટરમાંથી જે નીકળશે એની અક્ષ. રેડી? ઓકે. તો આ સેન્ટરમાંથી નીકળતી આ અક્ષ છે એની. તો આપણે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર સેટ કરવું છે. સુરેખ તાર પર અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 થઈને લંબ દિશામાં મળે. અહીંયા ઊંધું છે, ખાસ ધ્યાનથી. અહીંયા ઊંધું છે. તો કેન્દ્રથી પી બિંદુ અહીંયા લીધેલો છે, જેનું અંતર એક્સ છે. અહીંથી ત્રિજ્યા એની આર છે. તો આ અંતર કર્ણ તરીકે લઈએ પાયથાગોરસ પ્રમાણે. તમને ખ્યાલ છે પાયથાગોરસ પ્રમાણે કર્ણ પહેલી બાજુ વત્તા બીજી બાજુનો વર્ગ, સરવાળોને વર્ગમૂળ. ઓકે, રેડી? હવે આ અહીંયા એક થીટા વિચાર્યો છે, ખાસ ધ્યાનથી. અહીંયા થીટા છે. આ થીટા થવાનો તો ઝેડને અનુલક્ષીને આ પણ થીટા થવાનો. આ થીટા તો યુગ્મ કોણ પ્રમાણે આ થીટા, અને જો આ થીટા તો અહીંયા સેટ કરશો તો ઓટોમેટિક આ થીટા મળી જશે. ટૂંકમાં અહીંયા જે થીટા હોય એ જ થીટા અહીંયા મળશે. અહીંયા જે થીટા હોય એ થીટા તમને ક્યાં મળશે? અહીંયા. હવે થીટાના બે ભાગ પાડો. ઘટકો લો, એક્સ ઘટક અને વાય ઘટક. તો એક્સ ઘટક એટલે અક્ષને સમાંતર ઘટક ડીબી કોસ થીટા. વાય ઘટક એટલે અક્ષને લંબ ઘટક ડીબી સાઇન થીટા. વાય ઘટક એટલે અક્ષને લંબ ઘટક ડીબી સાઇન થીટા. રેડી? આકૃતિ એકવાર ધ્યાનથી ચેક કરી લો. આકૃતિ એકવાર ધ્યાનથી ચેક કરી લો. ચલો, હવે એક નાનો એવો ખંડ વિચારીએ છીએ, આઈડિયલ નાનો એવો ખંડ વિચારીએ છીએ, અને આઈડિયલ વડે આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલે આ વર્તુળ છે, એને એક નાનો ખંડ લીધો ઉપર, એનાથી આ અંતર પર આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલે આ વર્તુળ છે, વર્તુળના આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ પોઈન્ટ ઉપર પી પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો આઈડિયલ ખંડથી પી બિંદુનો સ્થાન સદિશ આર છે. તેથી ચુંબકીય ક્ષેત્ર કેટલું થવાનું? ખંડ સૂક્ષ્મ છે તો ચુંબકીય ક્ષેત્ર પણ તમને સૂક્ષ્મ મળવાનું. ખંડ સૂક્ષ્મ છે તો ચુંબકીય ક્ષેત્ર પણ શું મળવાનું તમને? સૂક્ષ્મ. રેડી? ઓકે. તો સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ આઈડિયલ ક્રોસ આર સદિશ અપોન આર કેપ. આઈ રહ્યો. રેડી? ઓકે. ક્રોસ દૂર કરો સાઇન થીટા. ક્રોસ દૂર કરો સાઇન થીટા. તો ક્રોસ દૂર કરો સાઇન થીટા આપણને આ રીતે મળશે. ચુંબકીય ક્ષેત્ર મેળવવું જ છે. ચુંબકીય ક્ષેત્ર લંબ દિશામાં મળે જ છે, આપણને અક્ષ ઉપર જ મળે છે. તો આ સાઇનને આપણે મેક્સિમમ લેવા માટે ખૂણો 90 લઈશું. સાઇનને મેક્સિમમ કરવા માટે ખૂણો આપણે 90 લઈશું. તો મને ડીબી મળશે. કેવો મળશે? મેક્સિમમ મળશે. જો થીટા તમે 90 લેશો, આર અને ડીએલ અને આર વચ્ચેનો જે ખૂણો છે એને 90 તરીકે લેશો, તો તમને ડીબીની કિંમત કેવી મળશે? મેક્સિમમ. એટલે ચુંબકીય ક્ષેત્ર તમને મેક્સિમમ મળશે. ઓકે. તો આર ઇઝ ઇક્વલ ટુ ઓકે થીટા 1. અહીંથી એક આર ગયા, અહીંથી એક આર ગયા તો આર સ્ક્વેર વધશે. અહીંથી એક આર જશે તો આર સ્ક્વેર વધશે. તો સૂત્ર શું થશે આપણું? મ્યુ 0/4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર. હવે આર છે શું છે? તો આર છે આ કર્ણ. કર્ણનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય. કર્ણનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળે, એટલે વર્ગમૂળ વગરનું પદ છે. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરનો રૂટનો સ્ક્વેર, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એના રૂટનો સ્ક્વેર, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એના રૂટનો સ્ક્વેર, એટલે તમને મળશે વર્ગમૂળ વગરનું પદ. વર્ગમૂળ વગરનું પદ. રેડી? હવે આકૃતિમાં તમને ડીબીના બે ઘટકો આપેલા છે. આકૃતિમાં તમને ડીબીના બે ઘટકો આપેલા છે. એમાં એક ઘટક છે ડીબી કોસ થીટા અને બીજો ઘટક છે ડીબી સાઇન થીટા. એક ઘટક છે ડીબી કોસ થીટા અને બીજો ઘટક છે ડીબી સાઇન થીટા. તો આ ડીબી કોસ થીટા છે અક્ષ પરનો ઘટક છે. રેડી? અને આ વાય ઘટક છે ડીબી સાઇન થીટા. રેડી? આપણે અક્ષ પરની વાત કરવી છે. તો અક્ષ પરનો ડીબી કોસ થીટા પ્રમાણે આપણે સાદુરૂપ આપીશું. ડીબી કોસ થીટા પ્રમાણે. તો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ડીબી નેટ ઇઝ ઇક્વલ ટુ ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા. એમાં ડીબીની કિંમત મૂકીએ હવે. રેડી? તો ડીબીની કિંમત આપણે લાવ્યા છે મ્યુ 0. આ ડીબી નેટ કહી દો આપણે.
તો ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈડીએલ અહીંયા મ્યુ ઝીરો 4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો મ્યુ ઝીરો 4 પાઈ આઈડીએલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર કોસ થીટા. કોસ થીટા માટે સૂત્ર છે આપણી પાસે ત્રિકોણમિતિનું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ પ્રમાણે થીટા તમારો આ છે. થીટાની આ થઈ પાસેની બાજુ અને આ થયો કર્ણ. થીટા થઈ આ પાસેની બાજુ અને આ થયો કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ પ્રમાણે પાસેની બાજુ આર છે અને કર્ણ તમારો આ છે એટલે આ આર. અહીંયા રૂટ છે, રૂટ. આ રૂટને મેં 1/2 લખેલું છે. રૂટને મેં 1/2 લખેલું છે ઘાતમાં, એટલે એનો કોઈ ખાસ તકલીફ નથી. ઓકે, હવે અહીંયા આ જે બ્રેકેટ છે એની ઘાત 1 કહેવાય. આ જે બ્રેકેટ છે એની ઘાત 1 કહેવાય અને આની ઘાત છે 1/2. આધાર સરખો છે તો ઘાતોનો સરવાળો 1 + 1/2. 1 + 1/2 એટલે 1 + 1/2 એટલે દોઢ. દોઢ એટલે 3/2. દોઢ એટલે 3/2 એટલે આને આપણે 3/2 તરીકે લખ્યું છે. 3/2 તરીકે લખ્યું છે. ઓકે, હવે મેં એક આમાં જેમ નાના ખંડ વડે લીધું ચુંબકીય ક્ષેત્ર અને પછી આખા તાર માટે સરવાળો કર્યો, સંકલન કર્યું. એમાં નાના એક ખંડ વડે વાત કરી. હવે આખી રિંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આખી રિંગ એટલે પરિઘ. આખી રિંગ એટલે પરિઘ. તો પરિઘ પરના દરેક ખંડનું સંકલન કરવું પડે. પરિઘ પરના દરેક ખંડનું સંકલન. બીજી ભાષામાં સિંગલ તાર હોય તો લંબાઈ એલ છે. સિંગલ તાર હોય તો લંબાઈ એલ છે, સ્ટ્રેટ તાર. પણ જો એને વર્તુળ આકારે વાળી દો, એને વર્તુળ આકારે વાળી દો તો એ વર્તુળની લંબાઈ પરિઘ થાય. વર્તુળની લંબાઈ પરિઘ. તો ખાસ ધ્યાનથી હવે આપણે સંકલન કરી રહ્યા છીએ. તો ડીબીનું સંકલન બી. રેડી? હવે આમાં સંકલન કોની સાપેક્ષે થાય છે? તો ડીએલ સાપેક્ષે થાય છે. નાના નાના ખંડોનું સંકલન કરું છું તો ડીએલ સાપેક્ષે. અને ડીએલ વાળા માટે એલ વાળું પદ કોઈ છે નહીં મારી પાસે. એલ વાળું પદ કોઈ છે નહીં તો એલ વગરના દરેક પદને બહાર કાઢી નાખો. તો 1 2 3 4 અને 5 આ 5 પદને બહાર કાઢી નાખ્યા. તો વધ્યું મારી પાસે શું? ખાલી આ ડીએલ. ખાલી આ ડીએલ. ચુંબકીય ક્ષેત્ર મારે ક્યાં લેવું છે? એક્સ ડાયરેક્શનમાં લેવું છે. તો મારે આઈ ગેપ. મારી પાસે આઈ ગેપ. રેડી? ઓકે, તો સદિશ માટે વાત કરી છે. સંકલન નાના નાના સૂક્ષ્મ ખંડોનું સંકલન એટલે આખા વર્તુળની લંબાઈ એટલે કે પરિઘ. આખા વર્તુળની લંબાઈ એટલે પરિઘ. આ પરિઘ લખ્યો મેં 2πr. આ પરિઘ લખ્યો મેં 2πr એટલે પરિઘ. અને પરિઘ તરીકે લખવું. પરિઘ તરીકે. રેડી? ખાસ ધ્યાનથી. ઓકે, હવે આપણી પાસે એક નિયમ હતો. સદિશ બરાબર અદિશ ગુણ્યા એકમ સદિશ. સદિશ બરાબર અદિશ ગુણ્યા એકમ સદિશ. એટલે આ સદિશ છે તો અહીંથી આખું પદ અદિશ કહેવાશે. અહીંથી આખું પદ અદિશ છે અને આ રહ્યું એકમ સદિશ. એકમ સદિશની વ્યાખ્યા શું છે? સદિશ ભાગ્યા અદિશ. એકમ સદિશની વ્યાખ્યા છે સદિશ ભાગ્યા અદિશ. તો સદિશ બરાબર અદિશ ઇન્ટુ એકમ સદિશ. તો આ અહીંથી અહીંયા સુધીનો અદિશ છે અને એકમ સદિશ છે. જ્યારે અહીંયા તમે સદિશ લખો છો તો અહીંયા એકમ સદિશ દર્શાવવો પડે. સદિશ લખો એટલે એકમ સદિશ દર્શાવવો પડે. એનું સાદુરૂપ આપો એટલે અહીંયા 2 જશે, પાઈ જશે એટલે અહીંયા 2 વધશે. અહીંયાથી 2 કેન્સલ થશે, પાઈ કેન્સલ થશે, આ રીતે વધશે 2. તો આ થયું તમારું ટોટલ વર્તુળાકાર લૂપ વડે વર્તુળના અક્ષ ઉપર કોઈ પી પોઈન્ટે એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = μ0/2π IR² upon R² plus X² / 3/2 upon 2R² plus X² / 3/2. ખાસ ધ્યાનથી. ઓકે, હવે એના અગત્યના કિસ્સા. હવે અગત્યના કિસ્સામાં આપણે એ કરવું છે કે આપણી પાસે જે આ અક્ષથી અંતર એક્સ આપેલું છે, એને અલગ અલગ રીતે ચેક કરવી જોઈએ. તો પહેલો પોઈન્ટ મને એવો આપેલો છે કે n આટા માટે અત્યારે આપણે એક જ આટાની વાત કરી છે. તો આપણે n બરાબર આટાની સંખ્યા n બરાબર 1 લઈ લઈએ એક આટા માટે. જો n આટા આપેલા હોય તો દરેક આટા દીઠ મળતું ચુંબકીય ક્ષેત્ર એટલે n વડે ગુણાકાર. એટલે કશું જ નથી કરવાનું, ખાલી એ જ સૂત્રમાં n વડે ગુણાકાર કરવાનો છે. આ સૂત્રમાં આપણે n વડે ગુણાકાર કર્યો. રેડી? ઓકે, બીજા કેસમાં લખેલું છે કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. રિંગનું કેન્દ્ર એટલે આ આપણે શોધ્યું છે અહીંયા.
એટલે આ પી પોઈન્ટને, આ જે પી પોઈન્ટ છે એને આપણે અહીંથી અહીંયા લાવી દેવાનો. આ પી પોઈન્ટ છે ને ક્યાંથી ક્યાં લાવી દેવાનું? અહીંયા. તો અહીંથી અહીંયા લાવો એટલે એક્સ બરાબર 0 થઈ જાય, અંતર 0. તો એક્સ બરાબર 0 લખો તો અહીંયા એક્સ બરાબર 0 લખી નાખો. એક્સ બરાબર 0 લખો એટલે આર સ્ક્વેરની 3/2. તો આર સ્ક્વેરની 3/2 એટલે 2 2 જશે, વધશે આર ક્યુબ, વધશે આર ક્યુબ. આનો આર ક્યુબ હતું ને ઉપર આર સ્ક્વેર છે એટલે ઉપર આર સ્ક્વેર છે ને છેદમાં આર ક્યુબ આવ્યો એટલે જવાબ થયો 1/r. જવાબ થયો 1/r. એટલે સૂત્ર થયું μ0 ni/2 × r. μ0 ni/2 × r. આ બીજો કેસ છે આપણી પાસે. આ બીજો કેસ છે, બીજો પોઈન્ટ. એકવાર આપણે અહીંથી અહીંયા લાવ્યા. હવે આને અહીંથી બહુ દૂર લઈ જાઓ, આને અહીંથી અહીંયા બહુ દૂર લઈ જાઓ. ધારો કે પી પોઈન્ટ અહીંયા છે, એનો મતલબ આ ત્રિજ્યા તમારી ખૂબ જ નાની થવાની આ અંતર કરતાં. તો આપણે એવું કરીએ છીએ, અંતર ખૂબ જ મોટું છે આર કરતાં, અંતર ખૂબ જ મોટું છે આર કરતાં. એટલે આપણે આરને હવે 0 કરી દઈએ, અહીંયા આરને અવગણી નાખીએ. તો આરને અવગણો એટલે એક્સવાળું પદ વધે, એટલે એક્સની આ 2 જવાના એટલે 3 વધવાના, ઉપર આર રહેવા દેવાના. અવગણતા શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે સરવાળા અને બાદબાકીમાં જ અવગણવાની વાત કરવાની, ગુણાકાર ભાગાકારમાં અવગણવાનું નહીં, એને કેન્સલ કરવાનું નહીં. ગુણાકાર અને ભાગાકારમાં રહેલો તેને એમનેમ રહેવા દેવાનું. સરવાળા બાદબાકી આપેલો બાજુ બાજુમાં સરવાળા બાદબાકી આપ્યા હોય તો અવગણવાની વાત આ બે વચ્ચે જ થાય. આ ખાસ ધ્યાનથી. રેડી? ઓકે. તો આપણે મળીએ x³. બીજો પોઈન્ટ, જેટલી ત્રિજ્યા હોય એટલા જ અંતરની વાત કરીએ. જેટલી ત્રિજ્યા હોય એટલા જ અંતરની વાત કરીએ તો x બરાબર r થાય. તો અહીંયા x બરાબર r મૂકી દો, અહીંયા x બરાબર r મૂકી દો, r મૂકીને સાદુરૂપ આપી દો. તો તમારે આ જવાબ જાતે લાવવાનો, આ જવાબ જાતે લાવવાનો. તો μ0 ni/2^5/2. 2^5/2 ખાસ કેવી રીતે આવે એ જરા ચેક કરજો. 2^5/2 × r. તો આ થયું તમારું વર્તુળાકાર લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. આ થયું વર્તુળાકાર લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. રેડી? તો હવે આપણે એક પોઈન્ટ છેલ્લે લાસ્ટમાં ભણવાનો છે, એ ખાસ ધ્યાનથી દિશા લખેલી છે મેં નીચે, ધ્યાનથી. એમ એક દિશા લખેલી છે, દિશાને ખાસ સમજવાની છે, ખાસ ધ્યાનથી. દિશાને ખાસ સમજવાની છે, ખાસ ધ્યાનથી. હવે આમાં થાય છે શું? તો દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ, દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ એક શબ્દ લખેલો છે. દિશા શોધવા માટે એમાં આપણી પાસે બે સિસ્ટમ હશે, અથવા તાર સુરેખ હશે અથવા તાર વર્તુળાકાર હશે, અથવા તાર સુરેખ હશે અથવા તાર વર્તુળાકાર હશે. તો પહેલાં સુરેખ તાર માટે લઈએ દિશા. જમણા હાથનો અંગૂઠાનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. આમ પણ તમે દરેક કાર્ય જમણા હાથ વડે જ કરો છો, એક્સ વાય અને ઝેડ. રેડી? તો દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો જમણા હાથના અંગૂઠાના નિયમ માટે, જમણા હાથના અંગૂઠાના નિયમ માટે આપણે અહીંયા જે પ્રવાહધારી તાર છે એમાં પ્રવાહ આ દિશામાં છે, અહીંયા પ્રવાહ દિશામાં છે. તો જમણા હાથના અંગૂઠા વડે અંગૂઠાની દિશામાં પ્રવાહ અને આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીંયા અંદર તરફ અને અહીંથી બહાર તરફ, એટલે અહીંથી આમ જશે. અંદર તરફ એટલે ક્રોસ, આ બાજુ ડોટ. તો ક્રોસ અને ડોટ, અંદર તરફ અને બહાર તરફ. હવે ધારો કે પ્રવાહ આપણે આ દિશામાં લઈએ તો હાથને આમ નહીં રાખવાનો, હાથને આમ કરી દેવાનો. પછી તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે હાથને આપણે આમ ફેરવી લઈએ તો પ્રવાહ આ દિશામાં, તો અહીંથી બહાર તરફ અને અહીંથી અંદર તરફ, એટલે અહીંથી બહાર તરફ ને અહીંથી અંદર તરફ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, અહીંથી અંદર તરફ. જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં અંગૂઠો લઈ જવાનો, જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં અંગૂઠો લઈ જવો. ખાસ ધ્યાનથી અંગૂઠાને સીધો નથી રાખવાનો, પ્રવાહની દિશામાં જ હાથ ફેરવી કાઢવાનો છે, પ્રવાહની દિશામાં જ આપણે હાથ ફેરવી કાઢવાનું છે. તો ખાસ ધ્યાનથી આ રીતે તમારે સેટ કરવાનું થાય, આ રીતે તમારે સેટ કરવાનું થશે, ખાસ ધ્યાનથી. રેડી? ઓકે. હવે આગળ એક ટૉપિક છે વર્તુળમય દિશાની વાત છે. હવે આગળ એક ટૉપિક છે વર્તુળમય દિશાની વાત છે. તમે એકવાર ધ્યાનથી આટલું ચેક કરી લો, 2 મિનિટ.
ચાલો હવે વર્તુળાકાર માટે. તો વર્તુળાકાર તાર હોય તો શું કરવું? ફરીથી સુરેખ તાર હોય, પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની દિશામાં અંગૂઠો, ચુંબકીય ક્ષેત્ર અહીંથી અંદર તરફ, અહીંથી બહાર તરફ. પ્રવાહ ઊંધી દિશામાં હોય તો અંગૂઠો આ દિશામાં, તો આંગળીઓ અહીંથી બહાર તરફ છે, અહીંથી અંદર તરફ, તો અહીંથી ડોટ, અહીંયા ક્રોસ. ઓકે. હવે જો વર્તુળાકાર લૂપ હોય તો શું કરવું? તાર જો વર્તુળાકાર હોય, આમ હોય, તમારી તરફથી આમ, ધ્યાનથી તમારા તરફથી આમ, રેડી. અને હવે જો પ્રવાહ આ દિશામાં હોય, વિષમગળી દિશામાં પ્રવાહ હોય તો આ અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. આંગળી જો પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે, એટલે બહાર તરફની દિશા. અને જો પ્રવાહ સમગળી દિશામાં હોય તો અંગૂઠો અંદર તરફ છે, એટલે અંદર તરફની. એટલે બે પ્રકારે દિશા મળે, અથવા સમગળી અથવા વિષમગળી. પ્રવાહની દિશા સુરેખ હોય તો વર્તુળમય ચુંબકીય ક્ષેત્ર મળશે, અને પ્રવાહની દિશા વર્તુળમય હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ મળશે. આ ખાસ ધ્યાન રાખવાનું. પ્રવાહની દિશા સુરેખ તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળમય દિશામાં, અંદર બહાર. અને પ્રવાહની દિશા વર્તુળમય તો ચુંબકીય ક્ષેત્ર અંદર બહાર. આ બે કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. દાખલા ગણવા માટે તમારે આ બે કન્સેપ્ટ અતિ અગત્યના હશે, એટલે તમારે આને ફોલો કરવા જ પડશે. ઘરે ધ્યાનથી આકૃતિમાં અલગ અલગ રીતે આકૃતિ દોરી તમે પ્રવાહ જમણા હાથ વડે અંગૂઠાના નિયમને સેટ કરજો, દિશા જાતે સમજવાની થશે. રેડી? એટલે આ ખાસ ધ્યાનથી. આ આપણો શરૂઆતના 3 પ્રશ્ન હતા ચેપ્ટર 4ના શરૂઆતના 3 પ્રશ્ન. એકવાર ધ્યાનથી ચેક કરી લો.